मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो बढ़िया सी मॉर्निंग हो गई है और सुबह के बज गए हैं 8:30। देखो 8:30 बज गए हैं। और कल तो बहुत बारिश हुई, पौने घंटे तक बारिश हुई है, तो खेडूत को बहुत नुकसान हुआ है। हमारे गांव में तो हुआ है, दूसरे गांव में पता नहीं कहाँ कहाँ के बरसात है। कमेंट करना किसको नुकसान हुआ है, किसको बारिश है, वो कमेंट करना। हमारे तो नुकसान नहीं हुआ है क्योंकि हमारे तो सब पाक ले लिया है। और एक तली बोई है तो तली में पता नहीं नुकसान हुआ कि नहीं। मुकुंद के पापा गए हैं खेत पे देखने के लिए और ऋषिता बेन गए हैं कॉलेज। और सुबह का सब काम निपटा कर हम हो गए फ्री। तो चलो हमने गाजर देखो छीन लिया है, तो अब बनाना है गाजर का हलवा। तो बनाते हैं गाजर का हलवा। तो સવારના વાગી ગયા છે 10:30 ને જો આપણો હલવો થઈ ગયો રેડી। હવે ઠાકોરજીને થોડોક ભોગ લગાવી દઈ, ઠરી ગયો છે ને અહીં બેઠા બેઠા જો આપણે શાકભાજી સુધારી લીધું। ગુવાર તો કાલે આપણે બીટી જ લીધો હતો, તો આપણા માટે થોડીક સરગવાની સિંગું બાફવાની છે, ભેગી શાક, ભેગી દેશી ટમેટું ને બટેટું નાખીને સબ્જી આપણે બનાવવાની છે। તો ચાલો શાક પહેલાં બનાવી લઈએ। તો જો આપણે મરચાં કટિંગ કરી લીધું છે, 500 ગ્રામ મરચાં છે, એમાં 300 ગ્રામ ખાંડ નાખવાની છે દળેલી, અને 1 ચમચી મીઠું અને 1 લીંબુનો રસ, એમાં બધું આ મિક્સરમાં ક્રશ કરવાનું છે। અને જો આપણે તીખું નથી ખાતા એટલે આપણે નસું કાઢી નાખી છે, તીખું ખાતા હોય તો નસું રાખવાની છે। તો ચાલો હવે મિક્સરમાં ક્રશ કરી લઈએ। જો આપણે હવે ક્રશ કરી લીધું છે મિક્સરમાં, જો આવું થયું। ખાંડ નાખી એટલે થોડી કાચી થઈ જાય। હવે ચા સુધી આ ઘાટી ન થાય ત્યાં સુધી તડકે રાખવાની છે। જો આ મલમલનું કપડું બાંધી અને તડકામાં રાખી દેવાની છે। 3 થી 4 દિવસ લાગશે, પછી ઘાટી થઈ જાય ત્યારે બરણીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર। તો જો આપણે ટ્રેક્ટર ઉપર ધૂપમાં તપેલી ઢાંકીને રાખી દીધી છે, કારણ કે રજ કે ધૂળ કંઈ ન જાય એટલે માથે કપડું ઢાંકવું પડે। બની ગયો છે। અને જો આપણે 3 દિવસ પહેલાં આપણે લાલ મરચાંની ચટણી બનાવી હતી, તો તડકે રાખી હતી। 3 દિવસ થયા પણ હજી ચાસણી આવી નથી, હજી તો ઢીલી જ છે, એટલે હજી આપણે આને 3 દિવસ રાખવી જોઈએ। અને આમાં 500 ગ્રામ મરચાં અને 300 ગ્રામ ખાંડ અને અડધી ચમચી નમક ત્રણેયને મિક્સ કરીને પીસી અને જો આપણે તડકે રાખી દીધું છે। આ સફેદ વ્હાઈટ કપડું માથે બાંધીને રાખી દેવાનું, મુરબાની જેમ ચાલતી ચાસણી ન આવે ત્યાં સુધી ઘાટી થઈ જાય ને ત્યાં સુધી તડકે રાખવાની। 3 દિવસ થયા છે, કારણ કે કાલે તો તડકો નહોતો એટલે આમ તો 2 દિવસ જ, હજી 3 દિવસ લાગશે એવું લાગે છે। અને પછી જો આમાં આપણે જ્યારે ખાવી હોય ને ત્યારે 2 ચમચી જેટલી ખાવી હોય રોટલી કે ભાખરી કે રોટલા સાથે, તો આમાં 2-3 ટીપા લીંબુ નાખી અને રોટલી કે રોટલા ભેગી ખાવાની, સરસ ખટમીઠી લાગે। તો ચાલો હવે શાક વઘારી લઈએ। લોસ સિગ્નલ આવતું હતું ને, તમારે ચેક કરવા વાળા ભાઈ આવ્યા છે। હવે લાઈટ નાખી છે, ચેક કરે છે। જો આ રીતે લાઈટ નાખી છે, હવે કેબલ ક્યાં જાય છે ને એ ચેક કરશે। એનો જો આવડો મોટો ઠેલો લઈને मजा आ रहा है मेरा जूस कहाँ गया। देखिए दोपहर के बजे अभी 4 और देखिए वातावरण है ना आज अच्छा है, कोई बरसात जैसा माहौल नहीं है। कल तो बरसात भी इतनी थी और वातावरण भी ऐसा क्लीन नहीं था। आज तो वातावरण है पूरे का पूरा क्लीन हो गया है। कल नोबल यूनिवर्सिटी के जो स्टूडेंट है वो बता रहे थे, मैडम यहाँ पर तो जो बर्फ के गोले होते हैं ना वो पड़े थे। यहाँ पर बरसात आई थी लेकिन बर्फ के जो करे बोलते हैं उसे वो नहीं था। और देखिए मम्मी है ना वो भी इस्त्री कर रही है यहाँ पर, देखिए થઈ ગઈ। चलो शर्ट से चलो शर्ट से देखो मम्मी की इस्त्री हो गई अभी। मम्मी को आज शायद बाहर जाना है, સજુ માસીન કરે જવાનું। સજુ માસીન કરે જવાનું મમ્મી ને। જો એટલે એના પોતાની કુર્તી ની ઇસ્ત્રી કરે છે મમ્મી। ક્યાં કુર્તીની ઇસ્ત્રી કરે? આ રહી બોલી ઈ માર ક્યાં પહેરવાની? આ એને પહેરી એને પહેરી? આવડ્યા આ તો ખાલી ઓઢણી ને કઈ ઠીક એવું છે। આ પહેરવાના છે, હમ ખાલી ઓઢણી જ છે। ઠીક આ તું સ્કૂલે ઓર કોલેજે કોલેજે પહેરી ગઈ હતી, હા। એને કઈ આ કોપન શર્ટ ને આ એક મુકુંદ નો ગયો ને તઈ મૂકતો ગયો તો એટલે નહોતો લઈ જાવ એટલે નહોતી કરી એની, મેં તું પસ કર લે। मम्मी को हर बार क्या है वो है ना कॉलेज बोलते ही नहीं, स्कूल ही बोला जाता। और मैं
जब भी बोलती हूँ तो मुझे कॉलेज, कृतिका और तेज को भी ऐसा बोला जाता है कि कॉलेज पर नहीं जाना है, उनका स्कूल याद नहीं रहता और मम्मी का कॉलेज नहीं रहता। કોલેજ ક્યાંથી યાદ ऐसा ही होता है। સ્કૂલે જ ગયા છે સ્કૂલ જ યાદ ગયો અમને हाँ પેલા તો નિશાળ કેતા ની અને અમારા દાદા ને તો કે નિહાઈ ને જાવું ને ટાઈમ થઈ ગયો નિહાઈ નો એમ કેતા નિહાય રે ને પપ્પા એ હજી એમ કે રીસિતાને ભણવા નથી જવાનું હોય તેમ મારી દીદી કે છે અમારે તો ઘણે ફેરી તું હજી ઉઠી ન હોય ને વહેલી એટલે મને એમ થાય તારી છે તારે ભણવા નથી જવાનું अरे उनको डिफरेंस से पता ही नहीं चलता कि अभी पढ़ने के लिए नहीं जाते हैं, स्टडी के लिए नहीं जाते, स्टडी करवाने के लिए जाते हैं। क्या बोल रही हो? ખબર ન પડી કે ભણવા જતા એમાંથી આવડા મોટા થઈ क्या था क्या? એટલે નાના હોય ને તેમ કે કેતા હોય કે ઉઠો નિશાળે ન જાવું, ઉઠો નિશાળે ન જાવું, એટલે હજી એમ જ થાય કે ભણે જ છે એમ. ભણે જ છે એમ. જરા કે મોડું થઈ ગયું મીઠી ન હોય ને પાઠ થઈ જાય તો એટલે મને એમ થાય કે લા નિશાળ રિશ્તા ઉઠ ભણવા ન જાવું, પાઠ થઈ ગયા. ये डिफरेंस मम्मी को पता नहीं चला कि कब हो गया। નાના હતા ત્યાંથી મોટા થઈ ગયા ને ખબર એ ક્યારે સ્ટડી કરવા જતા ને ક્યારે સ્ટડી કરવા જાય કરાવવા જાય છે એમ. એમ ન ખબર પડી બહુ બે બેન ભાઈ બહુ ડાયા હતા ને ખબર હા, ન પડી હા. કેમ મોટા થઈ ગયા ઈ. તો ખીજાવું કરવા એટલું બધું ડાયા નાના હતા કોઈ દી ન ખીજાવું પડતું ને હવે કઈ કઈ ખીજાવું પડે હે. હવે જ ખીજાવું પડે છે, નાના હોય ત્યારે ન ખીજાવું હવે પડે. ફોન આવતા ખીજાવવા પડે હે, ફોન ને ટીવી ના આવતા. દુનિયા બધી બીઝી ફોન માં થઈ જાય છે. હું ઈ જ કહેતી હતી, મેં કીધું આ કાલ સાંજે લાઈટ નહોતી હમ. તો મેં કેવા નવરા બેઠા હતા, કારણ કે ફોન માં જો ફોન વાપરી ખબર નહીં ચાર્જિંગ કઈ પતી જાય લાઈટ નો આવે તો હાવ આપણે નવરા બેઠા હતા અને પાવર બેંક માં ફોન રાખ્યો હતો. તો મેં કીધું લાઈટ નો તો કેવું સારું હતું, બધા કેવા નવરા રે ને ભેગા બેહોત વાતું સીતું કરત અને ફોન ને ટીવી આવતા માણસ હાવ બેહવાનું વાતું સીતું કરવાનું બંધ થઈ ગયું આવું. અને પેલા અમારા સમયમાં એવું હતું કેવા ભેગા શેરીના છોકરા ને છોકરી બધા રમતા ભેગા, અને અટાણે તો કાંઈ શેરી જો કારો કાંતો ન હોય. ખરેખર છે ને ફોન થી બરબાદી તો આવી છે, કારણ કે હું જયારે લેક્ચર લેતી હોય ને ત્યારે ઘણા સ્ટુડન્ટ ના ફોન છે ને મારે પકડવા પડે અને સ્ટુડન્ટ ના ફોન લઈ લઈને પછી 100 રૂપિયા દંડ હોય. જો કે હું ભરાવું નહીં, પછી આપણે લાસ્ટમાં જયારે લેક્ચર માંથી જાય ત્યારે આપી દે અથવા તો છેલ્લે લાસ્ટમાં આપી દે જયારે કોલેજ નું આપણે ક્લોઝિંગ ટાઈમ હોય ત્યારે. હવે બધા સ્ટુડન્ટ છે ને નીચે રાખીને ફોનમાં ગેમ રમતા હોય, અમુક રીલ્સો જોતા હોય અને સવારમાં જયારે કોલેજ બધા સ્ટુડન્ટ હાથમાં ફોન ફોન ફોન. તો ફોનનું ખરેખર એટલું બધું વધી ગયું છે કે માણસને હવે 1 મિનિટ 2 મિનિટ ફોન વગર નથી હાલતું. કાંઈ ન હોય ને તો બસ ખાલી લોકો આમ ખોલે અને પછી જોઈને પાછો બંધ કરી દે, પાછો થોડીક વાર પછી થાય કોઈનો મેસેજ નથી આવ્યો ને. તો એટલું બધું ફોનનું છે ને હવે વધી ગયું છે. અટાણે કોલેજે જાય એટલે ફોન લઈ દેવા જ પડે. હું મૂકું એમ કહેતી તું 12માં માંગીશ ને તઈ હું તને લઈ દઈશ. એ કે કાંઈ નહીં મારે ક્યાં જોઈશે. એને 11 વાળા ડિપ્લોમા 10 પછી જવું પડ્યું એટલે લઈ દેવું પડ્યું. અને તારે તો કોલેજ પૂરી થઈ ગઈ ત્યાં તારે ફોન ની જરૂર ન પડી. હા, માસ્ટર ટાઈમે નહોતી. માસ્ટર ટાઈમે કઈક કઈક લઈ જા. તા નોકરી એ જઈને તી પછી હરખો રેગ્યુલર કઈ નકર નહોતો લઈ જાય. ફોન ની જરૂર ન પડતી. એટલે હું એમ કહું બધાને કેમ ફોન વગર હાલતું નહીં હોય. હા, ફોન ની જિંદગી થઈ ગઈ, ફોન હોય તો જીવાય એવું થઈ ગયું. હા એવું. અરે મમ્મી છોકરીઓ ગેમ રમતી હોય ભાઈ પકડવું પડે, છોકરાઓ રમતા હોય, રીલ્સો જોતા હોય, બધા આવતા હોય નમુક પછી ટાઈમ પાસ કરવા આવતા હોય. નીચે રાખીને ફોન જોતા હોય. પણ મને તો આમ કોકનું મોઢું આમ નીચે થાય ને તો મને તો ખબર પડી જાય કે આ વ્યક્તિ આમ ફોન જ જોવે, કારણ કે મોઢું આમ થવાનું જ નથી, સતત નીચું રેલું. એમ કહી દો ક્લાસ બેન્ચ નો કોર્નર ઉપર ફોન જોવે છે, ફોન મૂકી દો. ત્યાંથી હું કહી દઉં કે આ ફોન જોવે છે આ વ્યક્તિ. ફોન માં પકડાય જાય, કારણ કે એમાં જીરીક વાર માં મોટું ખહે નહીં. કહે નહીં, આમ જ સીધા નીચું જ મોઢું હોય. આમ ઊંચું થાય તો આપણને ખબર પડે ને કે આ વ્યક્તિ ભણે છે. તું 5 મિનિટ આમ જો તો ખબર ન પડી જાય કે કોણ ફોન જોવે કોને. આમ જો આમ જોઈને નીચે, બાકી નીચે હું જોવાનું હોય તે જોવે. આવ્યા ની ભેગા રોવડાવી દીધા અમને. ડુંગળી કટ કરવા બેસાડી દીધા. થોડું હેલું છે, કઈ કાજુ ગાંઠિયા શાક બનાવ્યું. હા ઈ વાત એ સાચી છે. ટમેટાનું ખાવું હોય તો બધું કરવું પડે કા માસી? હા, જો માસી ટમેટા છે ને એને ખમણે છે, અહીંયા મમ્મી ડુંગળી કટ કરે છે ને હું અહીંયા એમને પીસું છું એટલે આવું કરી છે. માસી લણ પડે. હા અને માસી મને તો માસી થઈ હા બરોબર છે. હા સજુ માસી ના હાહુ હા એટલે મમ્મી તો માસી કઈ ને. હા બરોબર છે. ત્રિષાબેન ઘરમાં ખાખા ફોરા કરે છે. હા ઈ બેન ખાખા ફોરા કરે છે આજે. 100 વાળી ચોકલેટ ખાવી. 100 વાળી. હા ઈ કે રિષિતા દીદી હાલ માર ભેગી કે ચોકલેટ લેવા 100 વાળી આપણે ચોકલેટ પૈસા ગોતે પૈસા ગોતો લઈ લેશે એમ. ઈ કે ન હોય તો સ્કેનર કરી નાખાય. 100 વાળી ચોકલેટ તો ખાવી. 100 વાળી ચોકલેટ ખાવી, પૈસા ગોતે. ત્રિષા મળ્યા પૈસા? નથી મળતા. પૈસા નથી. ત્રિષા ને પૈસા નથી મળતા. મળી ગયા?
આપણા પૈસા બગાડવાના જ ન હોય. મહેમાન ના પૈસા બગાડવાના, આપડા ન બગાડવાના હોય. એટલે તને કહેતી હતી એટલે કઈ તો તારી ઈ ખોવાડી નહીં, એના હોય ને એનામાંથી નહીં એમ. એના પર્સ આપડે હમણાં હીરા માસી કીધું હે ઈ ચોકલેટ લેતા આવશે. હમણાં આવી છે. જો હીરામાંથી જોતે તો થેલા ભરીને આવે. ચોકલેટ ખાવાની સ્ટાઇલ જો. स्टाइल में रहने का, स्टाइल में रहने का. બેઠી વેરાય નથી. ચોકડીમાં અમારે ચોકલેટ છે ને કીડીયું બહુ જ થાય છે અહીંયા. લાલ આખી બધાય બહુ થાય. કાગળ તો એટલે આમાં વેરાય ને એટલે ત્યાં બેસાડી અમે. આમ જો ચોકડીમાં છે ને બેહીને ચોકલેટ ખાવાની. કાટરી છે આ બદામના પાન ક્યાંક ખાઈ જતી. ચોકલેટ જેવા જ છે હોય એ ખાવાનું તો પેલા ગોતે સ્કૂલેથી આવી હા. મારી ટ્રીસાને 100 વાળી ચોકલેટ ખાવી છે, હવે જીદ પકડાની છે. હવે ખાટલો આવ્યો છે. ટ્રીસા કેટલા બાંધણા બાંધવા પડે તો 100 વાળી ચોકલેટ આવે? આ કેટલા બાંધણા બાંધવા પડે તો 100 વાળી ચોકલેટ આવે? 50 બાંધવા પડે. 2 રૂપિયા વાળા 50. બે વરે છે 50 રૂપિયા. જો આ બાંધણા બાંધવાનું કામ હાલે છે. 50 બાંધના બાંધો ત્યારે 100 રૂપિયા થાય. ત્યારે 100 વાળી ચોકલેટ આવે. ખવાય 100 વાળી ચોકલેટ. કેટલા મીંડા આવે 100 માં? એકડો ને 2 મીંડા 100. રવિવાર બાંધવા હા, રવિવારે બાંધવાના 100 વાળી ચોકલેટ. ઘર છે ને એમની સામેની સાઈડ છે ને રિવરફ્રન્ટ બને છે, તો ટ્રીસાને અને હસ્તીને બંનેને આવું હતું રિવરફ્રન્ટે. તો કીધું હાલો હું પણ સાથે આવું જોઈ કે કેવો બને છે. તો જો આ રિવરફ્રન્ટનું કામ છે ને એ ચાલુ છે, હજી કન્સ્ટ્રક્શન બધું ચાલુ છે. જો આ રિવરફ્રન્ટ છે, જો કેવો સરસ વ્યૂ આવે છે. અને ટ્રીસા અને હસ્તી બને છે ને એ જોવે છે. જો આમ ગયા હવે. તો આ છે રિવરફ્રન્ટ નો લુક. જો બર્ડ્સ પણ છે અહીંયા કેટલા બધા. અને સામે જો કેવી સરસ સૂર્યની કળા છે ને દેખાય છે. તો બને છે હજી કન્સ્ટ્રક્શનનું કામ છે એ સ્ટાર્ટ જ છે હજી બધું. બંનેની સાઈડ ચાલુ છે. અહીંયા પણ ઢગલા પડ્યા છે, હજી કામ પેન્ડિંગ છે એટલા માટે. જો ટ્રીસાને ચોકલેટ લેવી હતી. ફાઇનલી ટ્રીસાએ ચોકલેટ લેવડાવી ખરા. મને કે હાલ દીદી વાંથી હાલ ચોકલેટ લેવી જ હતી. એના ચોકલેટ પડી જાય છે. હું તમે ખાવ છો? गजब बेइज्जती है. આ ચોકલેટ તો શું છે? આનું નામ શું છે તને ખબર છે? શું નામ છે? બોમ્બ છે. બોમ્બ. ફાઇનલી અમારા હીરા માસી આવી ગયા. કા માસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કે બગીચો ફરી આવ્યા બે રિવર ફ્રન્ટે ગયા હતા. અહીંયા બને છે ને કન્સ્ટ્રક્શન નું કામ જોવા. કામ જોવા ગયા હતા કે બધું બરોબર થાય છે કે નહીં એમ ચેકિંગ માં ગયા ચેકિંગ માં ગયા હતા. હા, તો મારા માસાની બધા ક્યાં શ્યામ ને ધર્મન એ ઘરે છે, ઈ સાંજે કરે આવશે. છે. આમાં પપ્પાને જેમ સાંજે આવશે. ખાવા ટાઈમે બધાને આવશે. કામ કરવા વાળા ને વહેલા આવવાનું, પછી ખાવા વાળા ને પછી આવવાનું છે. મોડું આવવાનું છે. જમવા વાળા અગાઉ, કામ વાળા સોરી. હા, જોબ કરતા હોય તો હું જોબ કરું. તું તો 3 વાગે છૂટી જશે. सहेलेंगे थोड़ा सा. ઓલા બધા હાંજે છૂટે. હા, તો મારી માસી છે ને આવું બધું સેલિંગ કરે સોયા છે. સ્ટીક છે. આ ઘઉંના લોટનું આવે, આ મકાઈનું આવે, આ બિંગો છે, હા, બિંગો ચટાકા પટાકા હા, અને આ કુરકુરા છે. કુરકુરે સાથે મસાલો આવે કે મસાલો ભેગો જ આવે છે. આ બધાયમાં આમાં મસાલો છે. આ એ આવી Crispy રીતે bites. crispy bites છે. આ એ તળવાનું જ બધું આ ઘરે. કાળું કાળું શું છે? એ આ ઓલા રાગીના ભૂંગળા છે. બહુ રાગીના મસ્ત હો. ભૂંગળા. ઓલા રાગીના આવે ને એના કરતાં ટેસ્ટ બહુ જ સરસ આવે. બહુ સરસ. તો જો કોઈને લેવું હોય ને તો મારી માસી છે બધું સેલ કરે. માસી એની પ્રાઇસ શું છે બધાની? આ બધાની 110. 110 નું ના બધું બધું. 500. જો કોઈને 500 આવે, 110 નું. અને બધું છે ને હોમમેડ છે, બધું બનાવેલું, ક્યાંય બહારનું નથી. હજી ઓલા ઢોસાના પેપર છે પણ એ ખલાસ થઈ ગયા ઈ છે. ખલાસ થઈ ગયા. ઢોસા ને દાયકા કરે દેવી. માસી વેચે છે. મસાલો બહુ મસ્ત આવે. મસ્ત. જો કોઈને લેવું હોય ને તો માસીનો કોન્ટેક્ટ કરજો. તમે તો એમનેમ ખાઈ શકો. આમાં મસાલાની જરૂર જ નથી. આ બધું મોડું થોડુંક આવે ને હા, ઘઉંનું, એટલે એમાં થોડીક જરૂર પડે છે. તો જો માસીનો કોન્ટેક્ટ કરજો. ડિસ્પ્લેમાં મેં નીચે છે ને નંબર આપી દેવો સજુ માસીના અમારા. હા, આ નવાગઢ છે. નવાગઢ. હા અને કપડાનું ને એવું બધું એ હા, જ ઈ ઉપર બધું ઉપર છે. ક્યાંક હશે ને તો બતાવશું એમની દુકાન ઉપર જાશું તો. એને નવી ટ્રીક ખબર પડી કે આ બાંધણા જે બાંધીને એમાં છે ને દોરો રહ્યો ને જે પાણીમાં આવી રીતે રાખવો પડે. કેમ આમાં પાણીમાં રાખવો પડે? એટલે આમ કડક
ગુલટી બંધાય, હા કડક ગુલટી બાંધો ને આમ કડક બેસી જાય દોરો બરાબર. તો તમે કહેતા હતા ને કે માસીને પાણી નો રાખવો પડે, એને નહીં રાખવાનું પાણી, એને ઈ આવી કોર બાંધશે, કોર બાંધવામાં પાણી નહીં રાખવાનું. નહીં રાખવાનું. બરોબર છે. વચ્ચેની ગુલટીમાં કલર બીજો નો બેસી જાય ને ઠીક, એટલે એટલા માટે. જો આપને કઈ નવું જાણવા મળ્યું આમાંથી. અહીંયા ખોલાય છે લસણ અને બહાર આપણે બધું છે ને રેડી થઈ ગયું છે. ઓનિયન કટ થઈ ગઈ છે, મરચા કટ થઈ ગયા, પછી લીલી અદરક કટ થઈ ગઈ છે અને ટોમેટો પણ આની અંદર કટ કરીને રાખી દીધા છે. મસાલા બધા આવી ગયા છે અને જો તેલ પણ મુકાઈ ગયું છે શાક માટે. શેનું શાક બનાવવાનું છે માસા? કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયાનું જો શાક બને છે. અહીંયા બધા મસાલા છે, ઇન્ગ્રીડિયન્ટ્સ બધા સિલેક્ટ થાય છે કે ક્યાં ક્યાં નાખવાનું છે. લવિંગ નાખવાનું, બાદુ નાખવાનું છે. આ તો ઓલા લોટસમાં બી નથી, ઓલા ગોળ છે એ તો જોઈને પણ એના છે એમ તો કહું છું. ત્યારે માસી બધું હોય છે. હા, ઇન્ગ્રીડિયન્ટ્સ બધા સિલેક્ટ થઈ ગયા. ઘટે છે હવે તે. બીજું શું નાખવાનું? તેલ આવી ગયું છે. તો આજે આપણે તમને શેર કરશું કાજુ ગાંઠિયાની રેસીપી. તો જો પેલા આ બધા મસાલા છે ને સિલેક્ટ કરી લીધા છે. હવે જશે ગરમ તેલમાં. માસા તમારે પત્ર ગોતીએ. આટલું બધું શાક નાખી દીધું. સમજા ભેગા કો ડબલું ફિક્સ છે દી. કાઈ નાખી થોડક દેવાય હોય એટલા. હા, હવે ફાઇનલી એમાં જાય છે આપણી ચોપ કરેલી ઓનિયન. જ્યાં સુધી આપણી ઓનિયન છે ને રેડ બ્રાઉન ન થઈ જાય ને ત્યાં સુધી એને હલાવતા રહેવાની છે, સાતરવાની છે. તો જો ફાઇનલી આપણી ઓનિયન છે ને બ્રાઉન થઈ ગઈ છે. હવે એમાં જાય છે લસણ, ગાર્લિક. કેટલું માસા ગાર્લિક નાખ્યું છે? 300 ગ્રામ જેવું. 300 ગ્રામ જેવું ગાર્લિક નાખ્યું. 2 કિલો જેવી ડુંગળી હશે અને આ છે હવે આપણું આ 300 ગ્રામ જેવું હશે અદરક. જો ચોપ કરેલી ઓનિયન 100 ગ્રામ જેવા તીખા મરચા આવે. પાછી આ પેસ્ટ છે ને આપણે સાતડવાની છે, થોડીક વાર પકાવવાની છે. મારા હીરામાં છે ગરમીમાં છે ને બાજરાના રોટલા બનાવે છે. આટલા બધા તો છે ને બનાવી નાખ્યા. સાથે સાથે ઘી ચોપડતા જાય. રોટલા બને છે ત્યાં બાજરાના. જેને રોટલા ખાવા હોય રોટલા ખાશે, જેને પાઉં ખાવું હોય પાઉં ખાશે. કમાશે માસી જો રોટ બાંધીને સ્ટાર્ટ જામ મસાડવાનો હોય એટલે છે ને સરસ રોટલો થાય. હા, નહીં તો કડક થાય, સોફ્ટ. હા સોફ્ટ થાય થોડો. માસી અહીંયા રોટલા બનાવવાનું કામ કરે છે. બેન અમારા છે ને ફોન જોવે છે, રીલ્સો ચાલુ છે એમની, અને મમ્મી નાની બે વાતો કરે છે. અને મામા ને દક્ષ ને એ આવી ગયા. જો रोम रोम भाइयों હાય કરે છે. અને પપ્પા આવી ગયા મારા. મારા માસી છે ને રોટલા ને થપ્પો કરી નાખ્યો. હીરા માસી અહીંયા કેટલા બધા બનાવવાના 16મો બનાવું છું. કેટલા બધા થપ્પો બનાવ. હું કેટલા કયો છો? 15 બનાવવાના 16મો કરો છો. 16મો બનાવે છે. સોનલ દીદી કે એક કર નહીં કે કઈ હા. નક્કી ન હોય. તમારા મામી આવી ગયા. જો મમ્મી રોટલા સોડવે છે. હા, મામી રોટલા ચોડવે છે અહીંયા. મોટા બેન બેઠા છે. હા, મોટા બેન અહીં વાતો કરાવે છે, બેઠા છે ઈ. રોટલાનો શેપ તો જોવો, આવડા રોટલા કોઈ નહીં કરતું હોય. હા, મોટા મમ્મી મોટા નાની થઈશ ને હજી. તાવડી નાની થઈ છો તમારી હજી કટી જઈશે. હા, તાવડી મોટી લ્યો હાલો. ચૂલે જ કરી કેસ બનાની ગઈ થાય ચૂલે જ મોટી હજી માં આંથી ને મોટી છે કેસ જરીક મોટી બેન તો મજા આવે. આ એક કોઈ નાખવાનું બીક લાગે. આમ ફટ ના મોટો રોટલો કરો તો કોઈ બહાર નીકળી જાય. જરીક મોટી હોય ને તો ગેસ માર તમાર ગોળે હે ને આમાં ગેસ ના ચોકન ગેસ બહુ આવે છે. તો હવે આપણી ડુંગળી છે ને એ ચડી ગઈ છે ફાઇનલી. તો હવે જાય છે આમાં ટમેટાની તૈયારી. ડુંગળીને કેટલું અડધી કલાક જેવી વાર લાગી ચડતા. હા, અડધી કલાક થઈ ગઈ ચડતા. પછી નાખ્યા આપણે ટમેટામાં. હા, સતત હલાવ્યા રાખવાનું, નકર બેસી જાય ને તો એ સારું ન થાય. બેસી જાય વઘાર કામસા થઈ જાય, સ્વાદ ના આવે. સ્વાદ નો આવે ને ધુવાડિયું થઈ જાય. જો સતત છે ને હલાવવાનું જ કામ કરે છે. અડધી કલાકથી બેઠા છે. છે ને રેડીમેડ પાઉચ આવે છે જાનકીના કાજુ મસાલાના.
એ 2 પેકેટ લીધા છે, એમાં પાવડર ને સાથે એમને પાણી મિક્સ કરવાનું. અગાઉ કલર દેવા હા, અગાઉ કલર દે એટલે એમ ઘટ થઈ જાય થોડુંક એમ. આમાં ડાયરેક્ટ નાખો તો પછી એમાં ઓલા થાય હા, ભીંગડા ભીંગડા વળે, હા એવી રીતે. થાય ન થાય એમાં આખું. એટલે હવે એને પાણીમાં માસા મિક્સ કરે છે. તો માસા કઈ મિક્સર બનાવ્યું છે. માસા શું નાખ્યું? હળદર, હા હિંગ, હા પછી ચટણી, હા, પછી આ ગરમ મસાલો. ગરમ મસાલો એટલું નાખ્યું અને પછી એમાં પાણી નાખી દીધું. હવે મિક્સ કરે છે. મિક્સર બધું મિક્સ કરે છે. પછી જશે આપડા બેડ. જો ઉફાણે કેવું આવ્યું છે. હવે કલાક થઈ ગઈ હશે. કલાકની માથે થી હોય તો ના લે. એની ઉપર જાય છે કાજુ. અચ્છા, બીજું પેકેટ કાજુ, કિલો 1 કાજુ નાખવાના. હા, खत्म बाय बाय टाटा गुड बाय હવે બધું છે ને પાકી ગયું છે. હવે એમાં જાય છે ગાંઠિયા. આપણા ગોપાલના ગાંઠિયા. आप कहाँ थे ज्ञानी बाबा આપણા ગોપાલના ગાંઠિયા. ભાવનગરી ગાંઠી. ભાવનગરી ગોપાલના ગાંઠિયા. ઓલરેડી માસી કે છે કે કમ્પ્લીટ બની ગયું છે. હવે જો રસો થોડોક વધારે લાગે તો ગાંઠિયા નાખવાનું કે છે. તો નાખીએ એમાં એમ. પાકે છે આપણું શાક. આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે. લાસ્ટ આપણે બધી વસ્તુ છે ને એના માથે ધાણા ભાજી નાખી ડેકોરેશન માટે. તો આમાં આપણે નાખી દીધી ધાણા ભાજી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे. રાઈસ, બાજરાના રોટલા, સલાડ, પાપડ અને આપણા પાવ અને કાચું અને શાક. ધર્મ અને શ્યામ બંને હારે બેસી ગયા છે જમવા માટે. ધર્મ અને શ્યામ બંને હારે બેસી ગયા છે જમવા. દક્ષ, હા, ધર્મ અને દક્ષ. ધર્મ અને દક્ષ. શ્યામ આવી ગયું મને યાદ. કેવું લાગ્યું? ટેસ્ટ કેવો છે? 1 નંબર. વાહ, લ્યો. અમાર માસીની છે ને સજુ માસીની શોપ છે, પણ આ સેલ્ફ સર્વિસ ચાલુ છે. 2 બેનું છે ને હાથે ગોતીને ખોલવા માંડે બધું. हमारे यहाँ ऐसा ही होता है હા, હાથે સુપર બધું હાથે ને હાથે ગોતી લે. કોઈને ગોતવાની જરૂર જ નહીં. માસી એમનું બેહે, આ બેન રીતે ગોતી લે. જો ડિસાઈડ કરે 2 બેનું કઈ કલર ગમે કે નહીં. આ બીજા કસ્ટમર છે અત્યારે. જો આમાં માસી શોપ. अभी 7:25 हो गए और हम यहाँ पे अभी फूड जोन में यहाँ पे आए हैं फूड खाने के लिए. अभी रात का नाश्ता मतलब. और यहाँ पे देखो कुछ मंडप किया हुआ है और आज बीच है तो देखो बीच का चांद निकल आया है मस्त सा. देखिए ये नया खुला था तो हम देखते हैं 9 to 69 ऐसा कुछ खुला है. मतलब 9 से लेके 69 तक सारी आइटम यहाँ पे मिलती है. हम ट्राई करना है हमें. और चीज यहाँ पे आया है उसका तो फोन में ही ध्यान है. चलो भी ट्राई करते हैं, देखते हैं किसा आता है. और हमारा यह ब्लॉग यहाँ पे फाइनली एंड करता है. ब्लॉग अच्छा लगता है लाइक करें, शेयर करें और सब्सक्राइब.